અમેરિકાની ધરતી પર કાયદેસર રીતે વસતા અને પોતાના વિઝા એક્સટેન્શન કે ગ્રીન કાર્ડની પેન્ડિંગ અરજીના ભરોસે દેશમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ એરપોર્ટ પર મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને અચાનક આઈસના અધિકારીઓ દબોચીને જેલ ભેગા કરી દે ત્યારે તે લાચાર અને અસહાય લોકોના પરિવાર પર કેવો દુઃખનો પહાડ તૂટી પડતો હશે। અમેરિકાના ઘર આંગણે જ વિમાન મુસાફરી કરી રહેલા વિઝા ધારકો અને પ્રવાસીઓ માટે અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો અને કાનૂની ચેતવણી ભર્યો ઇમિગ્રેશનને લગતો મહત્વનો સમાચાર સામે આવ્યો છે, જેના કારણે આપણા હજારો ગુજરાતીઓ અને ભારતીય પરિવારોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ પેદા થયો છે। દેશના જાણીતા ઇમિગ્રેશન વકીલોએ યુએસ વિઝા ધારકોને કડક સલાહ આપતા વિનંતી કરી છે કે જો તમારા વિઝા એક્સપાયર થઈ ગયા હોય તો હવે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટ પકડતા પહેલા એટલે કે હવાઈ મુસાફરી કરતા પહેલા 100 વાર વિચાર કરજો, કારણ કે દેશના વિવિધ એરપોર્ટ પરથી અચાનક એવા લોકોની આઈસ દ્વારા ધરપકડ અને ડિટેન્શનના કેસો વધી રહ્યા છે જેમણે પોતાના વિઝા રિન્યુઅલ સ્ટેટસ એક્સટેન્શન એટલે કે EOS, ચેન્જ ઓફ સ્ટેટસ એટલે કે COS, I-485 ગ્રીન કાર્ડ કે અસાઇલમની અરજીઓ અગાઉથી જ દાખલ કરી દીધી છે। ઇમિગ્રેશન એટર્નીના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, ઇલિનોઇસ, કેન્સાસ, મિશિગન, ન્યૂ જર્સી, ટેક્સાસ અને વર્જિનિયા જેવા મોટા રાજ્યોના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ્સ પર આવી અટકાયતોના અસંખ્ય કેસ નોંધાયા છે। સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે તેમાંથી મોટા ભાગના લોકોનો ભૂતકાળમાં કોઈ જ ગુનાહિત કે ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેઓ પોતાની પાસે કાયદેસરના દસ્તાવેજો ધરાવતા હતા, જે દસ્તાવેજો અત્યાર સુધી તેમની અરજી પેન્ડિંગ હોય ત્યાં સુધી અમેરિકામાં કાયદેસર રહેવાની પૂરી સુરક્ષા આપતા હતા। પ્રખ્યાત ઇમિગ્રેશન એટર્ની રાજીવ ખન્નાએ લિંક્ડઇન પર એક મહત્વની પોસ્ટ મૂકીને ઊંડી ચિંતા વ્યક્ત કરતા ખુલાસો કર્યો છે કે એરપોર્ટ પર થઈ રહેલી આ અચાનક ધરપકડો બહુ જ ગંભીર વિષય બની ચૂકી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કસ્ટડીમાં લેવાયેલા લોકો પાસે વર્ક ઓથોરાઇઝેશન એટલે કે EAD કાર્ડ અને એડવાન્સ પેરોલ જેવા મજબૂત કાગળ હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી છે। આથી વકીલ રાજીવ ખન્નાએ મુસાફરી કરતા પહેલા પોતાના ઇમિગ્રેશન વકીલની સલાહ લેવા, તમામ કાગળ સાથે રાખવા અને એરપોર્ટ પર અણધાર્યા વિલંબ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે। આ જ રીતે બીજા બિઝનેસ ઇમિગ્રેશન એટર્ની લ્યુસી મગાર્ડિશિયને પણ લિંક્ડઇન પર લોકોને વિનંતી કરી છે કે જો મજબૂરી ન હોય તો હાલના તબક્કે અમેરિકામાં ડોમેસ્ટિક પ્લેન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ। તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, જો તમારો મૂળ સ્ટેટસ પૂરો થઈ ગયો હોય અને વિઝા એક્સટેન્શન કે સ્ટેટસ બદલવાની અરજી પેન્ડિંગ હોય તો પણ તે સમયે તમને આઈસની અટકાયત કે ધરપકડ બચાવી શકતી નથી। જ્યારે અન્ય એક અનુભવી મહિલા ઇમિગ્રેશન વકીલ લુઇસ એન વાઈએ ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે તાજેતરમાં જ પોતાના ક્લાયન્ટને રજાઓ માણવાનો પ્લાન રદ કરવા કહ્યું, કારણ કે જોખમ બહુ મોટું હતું। તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં ક્યારેય પણ વિમાનમાં જતા સાચા લોકોને પકડવાનો ડર નહોતો, પરંતુ છેલ્લા 2 અઠવાડિયામાં વિમાન લેન્ડ થતા જ ટેકઓફ પહેલા પેન્ડિંગ અરજીવાળા લોકોને પકડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે। તેમણે સાફ કહ્યું કે જો તમારી પાસે અત્યારે કોઈ કાયદેસર વેલિડ ઇમિગ્રેશન સ્ટેટસ નથી તો તમારે ફ્લાઇટમાં બેસવું જ ન જોઈએ, કારણ કે ભલે તમે વિઝા પૂરો થતા પહેલા I-485 ફાઇલ કર્યું હોય તો પણ તમને ટાર્ગેટ કરવામાં આવી શકે છે। દોસ્તો, અમેરિકામાં ગુજરાતીઓ મોટા ભાગે ફ્લાઇટની મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તેમના માટે પણ આ ફ્લાઇટની મુસાફરી મુસીબત નોતરી શકે તેમ છે। માટે હમણાં રોડનો પ્રવાસ જ કરવો વધુ હિતાવહ છે। માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ભારતીયોને અમેરિકામાં રહેતા લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।